નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ફરીથી સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જે પેન્શન સ્કીમ છે તેમાં પેન્શન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે પેન્શનરોને એક સાથે વધારે રકમ ચૂકવાય તેવી જોગવાઈ નાણાં વિભાગ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. તો આજના વિડીયોમાં આ માહિતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ કે કઈ રીતે રાજ્ય સરકાર જે છે તે લાખો કર્મચારીઓ માટે નિયમોમાં ફેરફાર કરી પેન્શનના અને વધારે રકમ પેન્શનરના હાથમાં આવે તેવી જોગવાઈ કરી રહી છે. તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓ માટે ફરીથી સારા સમાચાર છે, કારણ કે સરકાર જે છે તે ન્યૂ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે અને હવેથી દરેક જે પેન્શન ધારકો છે, લાખો પેન્શન ધારકો, એનપીએસ પેન્શન ધારકો, તેમને એક સાથે પેન્શનમાં વધારે રકમ મળશે તેના વિશે જાણીએ મિત્રો. તો વાત કરી, રાજ્ય સરકારે પેન્શન ફંડમાં દર મહિને સરકારી યોગદાન વધારીને 14% કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓ ઇક્વિટી લિમિટ અને ફંડ મેનેજર્સ પણ વધારી શકશે જો તેનો સીધો લાભ તે કર્મચારીઓને નિવૃત્તિ વખતે મળશે જે એનપીએસના દાયરામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે એનપીએસ લાગુ કરી દીધું હતું અને જૂની પેન્શન યોજના એટલે કે જે ઓપીએસ છે તેને સદંતર બંધ કરી દીધું. રાજ્ય સરકારની વાત કરીએ તો વિવિધ રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારના ધોરણે જે છે તે વર્ષ 2005 અને 6 સુધીમાં એનપીએસને જ લાગુ કરી દીધું હતું તમામ કર્મચારીઓ માટે અને ઓપીએસ સદંતર બંધ કરી દીધું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 1 એપ્રિલ 2005 પછી રાજ્ય સરકારની સેવામાં જોડાનાર તમામ વિભાગના કર્મચારીઓ માટે ઓપીએસ બંધ કરીને એનપીએસનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. વાત કરીએ મધ્યપ્રદેશ સરકારની તો મધ્યપ્રદેશના 5 લાખ જેટલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્યની મોહન યાદવ ભાજપ સરકાર દ્વારા 5 લાખ રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન યોજના ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોટી ભેટ આપવામાં આવી છે અને નિવૃત્તિ પર તો જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ હેઠળ ઇક્વિટી મર્યાદા 15%થી વધારી અને 25% થી 50% કરવામાં આવી છે. ઉપરાંત હવે કર્મચારીઓ તેમની પસંદગી મુજબ કોઈપણ પેન્શન ફંડ મેનેજર 3 થી 12 પસંદ કરી શકશે. આ સાથે કર્મચારીઓ હવે તેમની પસંદગી મુજબ ફંડ મેનેજરની પસંદગી કરી શકશે અને તેમના પેન્શન યોગદાનનું રોકાણ કરી શકશે. તેનાથી નિવૃત્તિ સમયે કર્મચારીને સીધો ફાયદો થશે. મિત્રો, આ ફાયદો શેર બજારનું નોલેજ ધરાવનાર અધિકારીઓને ખાસ થવાનો છે, કારણ કે તમે હવે 3 થી લઈને 12 જેટલા પેન્શન ફંડ જે તે તમે તમારા પોર્ટફોલિયોમાં જે છે તે એનપીએસમાં સિલેક્ટ કરી શકો છો અને એના બેઝ ઉપર જ તમને નિવૃત્તિ સમયે પેન્શન મળવાનું હોય. જો એ પોર્ટફોલિયોમાં તમે સારા ફંડ સિલેક્ટ કરશો તો તમને નિવૃત્તિ સમયે ચોક્કસથી તેનો સીધો ફાયદો થશે અને વધારે પેન્શનની રકમ હાથમાં આવશે. નાણાં વિભાગના આદેશમાં શું લખવામાં આવ્યું છે તો નાણાં વિભાગ દ્વારા તમામ કલેક્ટરો, વિભાગીય કમિશનરો અને વિભાગોના મુખ્ય અધિકારીઓને જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓ એનપીએસ હેઠળ તેમના ખાતામાં રહેલી રકમના રોકાણ માટે તેમના ફંડ મેનેજરની પસંદ કરી શકે છે અને તેમના રોકાણની પસંદગી કરી શકે છે, વિકલ્પ પણ પસંદ કરી શકે છે. આ અંતર્ગત રાજ્યના કર્મચારીઓ પાસે પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરવાનો વિકલ્પ પણ હશે. કર્મચારીઓ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ સાથે નોંધાયેલા પેન્શન ફંડ મેનેજરમાંથી 3 થી લઈને 12 જેટલા પેન્શન ફંડ સિલેક્ટ કરી શકશે. આમાં વર્ષમાં ફક્ત એક જ એજન્ટ પસંદ કરી શકાય છે. કર્મચારીઓ પાસે રોકાણના વિકલ્પો ઉપલબ્ધ હશે. અત્યાર સુધી કર્મચારીઓના પેન્શન યોગદાનને માત્ર એસબીઆઈ, યુટીઆઈ અને એલઆઈસીમાં જ રોકાણ કરવાની તક હતી, પરંતુ હવે એસબીઆઈ, યુટીઆઈ અને એલઆઈસી સિવાયની તમામ કંપનીઓમાં પણ રકમ જે છે તે કર્મચારી પોતાના પેન્શનની રકમ રોકવાનો માર્ગ ખુલતા કર્મચારીઓને સારો લાભ થશે. તમને કેવી રીતે લાભ મળશે? તો કર્મચારીઓ માટે પીએફઆરડીએ સાથે નોંધાયેલા પેન્શન ફંડ મેનેજરમાંથી કોઈપણ એક પેન્શન ફંડ પસંદ કરી શકે છે. સબસ્ક્રાઇબર નાણાકીય વર્ષમાં એકવાર આ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. તેનો લાભ તે તમામ અધિકારીઓને મળશે જેઓ 2005 પછી રાજ્યની સરકારની સેવામાં જોડાયા છે અને 2004 પછી અખિલ ભારતીય સેવાઓ એટલે કે ભારત કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા છે. એનપીએસ હેઠળ કર્મચારીઓના પગારમાંથી માત્ર 10% રકમ કાપવામાં આવશે અને કર્મચારીના હિસ્સામાંથી હવે મધ્યપ્રદેશ સરકાર પણ 14% સુધીનું રોકાણ જે છે તે એનપીએસમાં કરશે. આમ દર વર્ષે જે છે દર મહિને કર્મચારીના ખાતામાં 24% યોગદાન પીએફ જે તેનો બેઝિક અને ડીએ હશે તેના 24% રોકાણ એનપીએસમાં થવાનું છે. મિત્રો, આશા રાખી છે કે મિત્રો આ કર્મચારીઓને એનપીએસમાં થયેલા નિયમના સુધારાના કારણે લાભ મળશે અને અન્ય રાજ્ય સરકારો પણ મિત્રો આ રીતનો નિર્ણય લે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.